ઈરાન અમેરિકાના શોકવેવ્સ ફરી બજારને હચમચાવી મૂક્યું. નિફ્ટી 500 પોઈન્ટથી વધુ તૂટીને 25,400ની નીચે. નિફ્ટી 100 વીકલી મૂવિંગ એવરેજના મહત્વપૂર્ણ સપોર્ટને તોડ્યા. બેંક નિફ્ટી પણ 1100 પોઈન્ટથી વધુ ઘટ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઘટ્યા. ઇન્ડિયા વિક્સમાં 19%નો ઉછાળો. ઇન્ડિયા વિક્સ 3 દિવસમાં 56% ઉછળ્યો. સરકારી બેંક, મેટલ, રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં ભારે વેચવાલી. ચારેય ઇન્ડેક્સ 3% ઘટ્યા. ઓઇલ એન્ડ ગેસ અને કેપિટલ માર્કેટના શેરોમાં પણ ઘટાડો, પરંતુ આઈટી શેરોમાં આજે નીચલા સ્તરેથી ખરીદી. ઇન્ડેક્સ 1% વધ્યો. કટારના ગેસ ઉત્પાદન બંધ થવાથી ગુજરાતના ઉદ્યોગો પર આવશે અસર. ગુજરાત ગેસે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને ગેસ સપ્લાયમાં 50%નો કર્યો ઘટાડો. કંપનીએ ગ્રાહકોને પત્ર લખી કહ્યું, વપરાશ વધશે તો બંધ થશે ગેસનો સપ્લાય. CNBC TV 18ના એક્સક્લુઝિવ રિપોર્ટ. યુદ્ધને કારણે આજે ફરી ઘટ્યો L&Tનો શેર. મધ્ય પૂર્વ યુદ્ધને કારણે આવેલી અસરથી સ્ટોકમાં આજે 7%નો કડાકો. છેલ્લા 5 દિવસમાં 12%નો આવ્યો ઘટાડો. મધ્ય પૂર્વ પર સંકટ પર સરકારી સૂત્રોનું મોડું નિવેદન મુજબ ભારત પાસે 25 દિવસનો ક્રૂડ ઓઇલનો સ્ટોક. ચિંતા કરવાની નથી જરૂર. સાથે જ LNG અને LPGની કોઈ અછત ન હોવાની જાણ. અન્ય વિકલ્પો દ્વારા પુરવઠો વધારવા માટે કામ ચાલુ. આ દરમિયાન PM મોદીએ 48 કલાકમાં 8 દેશોના પ્રમુખ સાથે કરી વાત.